ઓમ નમઃ શિવાય। આજે હું તમને શ્રાવણ મહિનાના સોમવારની વાર્તા કહું છું કે વ્રતની વિધિ કે શ્રાવણ માસના દર સોમવારે શિવજીના મંદિરે ભાવપૂર્વક અને શ્રદ્ધાપૂર્વક શંકર પાર્વતીની પૂજા કરવી। એ દિવસે એક કટાણું વ્રત કરી વ્રતની પાવન પવિત્ર કથા સાંભળવી। કૈલાસ પર્વત ઉપર શંકર અને પાર્વતી બેઠા બેઠા સોગઠાબાજી રમે છે। રમત જામી છે, પણ કોઈ આજે હારતું નથી, કોઈ જીતતું નથી। એટલે તપોધન નામનો એક બ્રાહ્મણ ફરતો ફરતો ત્યાં આવ્યો। એને જોઈને શિવ કહેવા લાગ્યા કે હે બ્રાહ્મણ, તું જ કે કોઈની હાર થઈ અને કોઈની જીત થઈ। ખોટું બોલીશ તો તને તારું બ્રહ્મ તત્વ લજવાય છે। એટલું કહીને શિવજીએ પાસા નાખ્યા। શિવજીના આજે કૂપતા અતિશય ડરી ગયેલો બ્રાહ્મણ બોલ્યો કે શિવજી જીતા અને પાર્વતીજી હાર્યા। બીજી વાર પાર્વતીજીએ પાસા નાખ્યા। ત્યાર પણ બ્રાહ્મણ એમ જ બોલ્યો કે હવે શિવજીનો વારો આવ્યો। શિવજીએ પાસા નાખ્યા ત્યારે પણ બ્રાહ્મણ બોલ્યો કે શિવ જીતા અને પાર્વતી હાર્યા। ત્રણ વાર બ્રાહ્મણને ખોટું બોલતો જોઈ પાર્વતીજીના ક્રોધનો કોઈ પાર ન રહ્યો। એમણે બ્રાહ્મણને શ્રાપ આપ્યો કે જા, તારા અંગે રક્તપિત્તીઓ કોડ ફૂટી નીકળશે। શ્રાપ આપતા જ બ્રાહ્મણના શરીરે કોડ નીકળવા લાગ્યો, પરું વહેવા લાગ્યું। બ્રાહ્મણ તો પોતાના ભાગ્ય પર આંસુ સારતો સારતો કૈલાસ પરથી નીચે ઉતર્યો। રસ્તામાં એક ગાય મળી। ગાયને વાજા ફૂટતા પૂછ્યું કે હે બ્રહ્મદેવ, તમે ક્યાં જાઓ છો? બ્રાહ્મણ બોલ્યો કે પાર્વતીજીએ મને શ્રાપ આપ્યો છે, એના નિવારણ માટે હું જાઉં છું। ગાય બોલી કે હે ભૂદેવ, મારી પીડા પણ તમે સાંભળતા જાઓ। દૂધથી મારા આંચળ ફાટું ફાટું થાય છે, પણ કોઈ મારું દૂધ મોઢે લગાવતું નથી। વાસરડા લવારા ધાવતા નથી। અરે રે, મારા એવા તે કયા પાપ હશે? તમે મારા દુઃખનું નિવારણ પૂછતા આવજો। ત્યાંથી આગળ જતા એક પંચકલ્યાણી ઘોડો સામો મળ્યો। શ્રાપની વાત સાંભળીને કહેવા લાગ્યો કે હે બ્રહ્મદેવ, મારી પીઠ ઉપર હીરા મોતીના પલાણ છે, પણ કોઈ મારા પર સવારી કરતું નથી। મારા કષ્ટનું નિવારણ તમે પૂછતા આવજો। આગળ જતા બ્રાહ્મણને થાક લાગ્યો। એક આંબા નીચે વિશ્રામ કરવા બેઠો। પાકી પાકી કેરીઓ જોઈ એને ખાવાની ઈચ્છા થઈ। ત્યાં જ આંબાને વાચા ફૂટી। આંબો કહેવા લાગ્યો કે હે ભૂદેવ, જાઓ છો તો મારું પણ કષ્ટ તમે સાંભળતા જાઓ। મારા ફળ કોઈ ખાતું નથી, ખાય છે તો એ મૃત્યુ પામે છે। મારા શ્રાપનું નિવારણ તમે પૂછતા આવજો। આગળ જતા બ્રાહ્મણને તરસ લાગી। પાણી પીવા તળાવે ગયો। તળાવના કાંઠે એક મગરને રડતો દીઠો। બ્રાહ્મણને જોતા જ મગર બોલ્યો કે હે ભૂદેવ, મારી કાયામાં લાય લાગી છે, અંગે અંગે કાળી બળતરા થાય છે। નથી આજે પાણીમાં રહેવાતું કે નથી કાંઠે રહેવાતું। કૃપા કરી અને મારા કષ્ટનું નિવારણ તમે પૂછતા આવજો। ત્યાંથી બ્રાહ્મણ અઘોર જંગલમાં ગયો। ત્યાં એક જીર્ણ શીર્ણ શિવાલય જોયું। બ્રાહ્મણે ત્યાં તપ કરવાનો નિર્ધાર કર્યો। જમણા પગના અંગૂઠા ઉપર ઊભા રહીને તેણે 4 મહિના સુધી તપ કર્યું। અન્ન જળ અને ફૂલ ફળનો ત્યાગ કર્યો। શિવજી પ્રગટ થયા, વરદાન માગવાનું કીધું। ત્યારે બ્રાહ્મણ રડતા રડતા બોલ્યો કે મારો કોડ મટાડો। શિવજી બોલ્યા કે સર્વ વ્રતમાં ઉત્તમ એવું મારું 16 સોમવારનું વ્રત તું કર, એના પ્રભાવે તારા સર્વ દુઃખ ટળશે। બ્રાહ્મણ બોલ્યો કે કૃપા કરી મને એ વ્રતની વિધિ જણાવો। શિવજી વ્રતની વિધિ બતાવી કે શ્રાવણ માસના પ્રથમ સોમવારે આજે સૂતરના દોરાની શેર લઈ 4 ગાંઠ વાળવી, પીળા પટ્ટે દોરો બાંધી મારા દર્શન કરી વાર્તા સાંભળવી, એક ટાણું કરવું। કારતક માસના અંજવાળિયામાં વ્રત પૂરું થાય ત્યારે 1.25 શેર ઘઉંનો લોટ, 1.25 શેર ઘી, 1.25 શેર ગોળ લઈ એના લાડવા કરવા। લાડુના 4 ભાગ કરી, એક ભાગ મારા આજે પૂજારીને, બીજો રમતા બાળકને, ત્રીજો ગાયના ગોવાળને આપવો અને ચોથાથી કીડિયારું પૂરું અને રાત ન રાખવો। આ રીતે ઉજવણું કર્યા પછી તારી કાયા કંચન વર્ણી થશે। આજે કથાનું આજે કર્યાશું સારતા આજે ગદગદ કંઠે કહેશે। ગાય, ઘોડો, આંબો અને મગરને યાદ કરી એના કષ્ટનું નિવારણ પૂછ્યું। ત્યારે શિવજી બોલ્યા
કે હે તપોધન, આ ગાયનો આગલો ભવ એક સ્ત્રીનો હતો. એણે ધાવતા બાળક તરસોડ્યા. એ પાપના પ્રભાવે આ જન્મે કોઈ એનું દૂધ પીતું નથી. તો એને દોઈને તે દૂધ મારા લિંગ ઉપર ચડાવજે, એનાથી તેના કષ્ટનું નિવારણ થશે. પછી શિવે ઘોડાના પાપ વિશે જણાવતા કીધું કે ઘોડો ગયા ભવે એક ધૂર્ત શેઠ હતો. જૂઠી વાણી અને જૂઠા ત્રાજવા કાટલાથી આજે ગરીબોને ઠગી અને પાપના પોટલા બાંધ્યા. કંઈકને વ્યાજના દરિયામાં ડૂબાડ્યા અને એ પાપના લીધે એની આવી દશા થઈ છે. તો તું મારું નામ લઈ અને એના પર સવારી કરજે, એથી સર્વ સુખ થશે. ત્યારબાદ શિવજી બોલ્યા કે આંબો ગયા જન્મે કપટી કંજૂસ હતો. સાચા ખોટા કરી ધનના ભંડાર ભર્યા, પણ પાયનું પુણ્ય ન કર્યું. એના થડ નીચે ધનના 4 ચરુ છે. એ ચરુ તું કાઢી અને પુણ્યના કામમાં આજે કરજે. એ પુણ્યના લીધે આંબાની કેરી અમૃત જેવી થશે. છેલ્લે ભગવાન શિવજી મગરના દુઃખનું નિવારણ જણાવતા બોલ્યા છે કે મગર ગયા જન્મે મહાજ્ઞાની બ્રાહ્મણ હતો. 4 વેદ અને સકળ શાસ્ત્રનો જ્ઞાતા થયો, પણ કોઈને જ્ઞાન ન આપ્યું. આવક જવાના ભયે જ્ઞાનનો સંગ્રહ સ્વાર્થ માટે કર્યો. એ જ્ઞાન આ જન્મે તેને રૂવાડે કાળી બળતરા કરે છે. તો એની આંખે બીલીપત્ર અડાડી પ્રસાદ આપજે, એટલે એની બળતરા દૂર થશે. ભગવાન શિવને દંડવત પ્રણામ કરી બ્રાહ્મણ પાછો ફર્યો. પ્રથમ મગરના કષ્ટનું નિવારણ કર્યું. મગરે તેને જ્ઞાન આપ્યું. જ્ઞાન આપવાથી મગરની મુક્તિ થઈ. પછી આંબા પાસે જઈને બ્રાહ્મણે ધનના 4 ચરુ કાઢ્યા. તરસાને પાણી અને ભૂખ્યાને અન્ન દેવાનો સંકલ્પ કરતા આંબાના ફળ અમૃત સમાન બન્યા છે. આગળ જતા ઘોડો મળ્યો. મહાદેવનું નામ લઈ અને બ્રાહ્મણે સવારી કરી તો ગાઢનું કષ્ટ નિવારણ થયું છે. પછી ગાય મળી. બ્રાહ્મણે ત્યાંનું દૂધ દોઈ અને શિવલિંગ ઉપર અભિષેક કર્યો. તરત જ વાસરડા ગાયને ધાવા લાગ્યા. બ્રાહ્મણ હરખાતો ઘેરે આવ્યો. પવિત્ર શ્રાવણ માસ આવતા વ્રત કર્યું. કારતક માસે ઉજવણું કર્યું તો તેની કાયા કંચન વર્ણિત થઈ ગઈ. જ્ઞાનના તેજથી ત્યાંનું મુખ જગારા મારવા લાગ્યું. એક દિવસની વાત છે. નગરના રાજાની એકની એક કુંવારી કનકલતાનો સ્વયંવર રચાણો. દેશના રાજાઓ કુંવરીને વરવા આવ્યા. સ્વર્ગની અપસરાને શરમાવે એવી રૂપના અંબાર જેવી કુંવરી કનકલતાને વરવાની સૌ રાજાઓને આશા હતી. બ્રાહ્મણ પણ સ્વયંવર જોવા આવ્યો. એક ખૂણે ઊભો રહ્યો છે. સમય થતાં કનકલતા 16 શણગાર સજી અને આવી. એની સાથે એકથી એક દાસીઓ હતી. આગળ હાથણી કળશ લઈ અને ચાલતી હતી. સિંહાસનો પર બિરાજેલા રાજકુંવરો રાજાઓ પાસે થઈ હાથણી આગળ ચાલી અને ખૂણામાં ઊભેલા તપોધન બ્રાહ્મણ પાસે જઈ એના પર કળશ ઢોળ્યો. આ જોઈ રાજાઓ ત્રાડો પાડવા લાગ્યા કે મૂર્ખ હાથણીએ ભૂલ કરી છે. એટલામાં હાથણીને વાચા ફૂટી કે બધા સાંભળો. એવા બુલંદ અવાજે બોલી કે કુંવરી માટે આ વર યોગ્ય છે. રાજાએ ધામધૂમથી કુંવરીને તપોધન સાથે પરણાવી. હીરા માણેકની પહેરામણી કરી. હાથી ઘોડાને રથ દીધા. બ્રાહ્મણ સમજી ગયો કે કહો ના કહો આ 16 સોમવારના વ્રતનો પ્રભાવ છે. રૂપાળી કુમારી સાથે બ્રાહ્મણ તો સુખીથી રાજમહેલમાં રહેવા લાગ્યો. રાજાને કોઈ પુત્ર ન હોવાથી રાજગાદી પણ તેને જ મળી. એવામાં પવિત્ર શ્રાવણ માસ આવ્યો. બ્રાહ્મણે નિયમ પ્રમાણે 16 સોમવારનું વ્રત કર્યું. વ્રત પૂર્ણ થઈ ઉજવણાની તૈયારી કરી અને રાણી કનકલતાને ઉજવણાની વિધિ આજે વિગતે સમજાવી. રાણીએ વિચાર કર્યો કે એકલા લાડુ તે કંઈ ભાવતા હશે. એણે તો ભાતના ભોજન બનાવ્યા. રાજાનો વૈભવ ભોગવતો બ્રાહ્મણ દરબારમાંથી આવ્યો અને લાડુના પ્રસાદના બદલે મેવા મીઠાઈ જોઈ કોઈ પાયમાન થયો. ગળગળ અવાજે શિવજીની માફી માગવા લાગ્યો. ચોથા ભાગનો લાડુ પ્રસાદમાં લઈ અને વ્રત ઉજવ્યું. આ બાજુ મહાદેવ રાણી કનકલતાના ક્રોધ પર થયા છે અને સપનામાં તપોધનને આદેશ આપ્યો કે કનકલતાને કાળા વસ્ત્ર પહેરાવી દેશવટો આપો. એને મારું વ્રત તોડ્યું છે. તપોધને શિવજીની આજ્ઞા પ્રમાણે રાણીને દેશવટો આપ્યો. રાણી આજીજી કરતી રડવા લાગી, પગે પડવા લાગી, પણ તપોધન ચલિત ન થયો. રાણીને હૈદપાર કરી છે. ભૂખી તરસી લથડિયા ખાતી કનકલતા એક ગામમાં આવી અને ગામને પાદર ઝૂંપડીમાં રેંટીઓ કાંતતી ડોશી પાસે રાણીએ આજે પાણી માગ્યું.
અને ડોશી આજે ઘણી જ દયાળુ હતી. રાણીને ખાવા રોટલો અને પીવા પાણી આપ્યું. રાણીએ રહેવા આશરો માંગ્યો. ડોશીએ હા પાડી. ડોશીના ઘરમાં સાણવાસીદો કરવા લાગી, પણ રાણીના પગલાં પડતા ડોશીનો રેંટિયો તૂટી ગયો. ડોશીએ તો રાણીને ધક્કો મારી અને કાઢી મૂકી છે. રડતી કકળતી ભાગ્યનો દોષ દેતી રાણી એક ઘાંચણના ઘેર ગઈ. અડધા રોટલાના બદલામાં બધું કામ કરવા તૈયાર થઈ. મફતના ભાવે દાસી મળે તો કોણ ના પાડે? ઘાંચણે તો રાણીને રાખી લીધી. ત્યાં તો આજે ત્યાંનો ધણી માંદો પડ્યો. ઘાણી બંધ થઈ ગઈ. બળદનો પગ ભાંગ્યો અને ઘાંચણે તો રાણીને માર મારી અને કાઢી મૂકી. પડતી આખડતી રાણીએ એક માલણના બાગમાં પેટ વરાઈએ આશરો લીધો. બાગના બધા જ ફૂલ કરમાઈ ગયા. માલણે પણ રાણીને કાઢી મૂકી છે. રાણીની આંખે અંધારા આવવા લાગ્યા. ગળે કાંચકી બાજી ગઈ. જીવ નીકળું થવા લાગ્યો. એ તો પાદરે ગઈ. કોઈ પાણી સીધતા પાણીયારી પાસે પાણીની આજે માગણી કરી. એની હાલત જોઈ અને પાણીયારીએ દયા આવી અને જ્યાં તે પાણી પીવા ગઈ ત્યાં તો તેનો ઘડો ફૂટી ગયો. પાણીયારીએ રાંડ અભાગણી કહી એને કાઢી મૂકી. રાણીને ખાતરી થઈ ગઈ કે કોઈ એને સંગ્રહ એમ નથી. હવે તો જંગલમાં જઈ અને દેહ પાડવો. રાણી તો લથડિયા ખાતી, કાંટા કાંકરા વેદના સહન કરતી કરતી જંગલમાં ગઈ. રસ્તામાં અત્રિ ઋષિનો આશ્રમ આવ્યો. એ તો તેકાળ જ્ઞાની હતા. એમણે રાણીને આશરો આપ્યો, જમાડી અને પછી કહેવા લાગ્યા કે હે બેટી, શાસ્ત્રો કહેશે કે વ્રતભંગ કરનાર મા પાપી બને છે. વળી એ તો દેવોના દેવ મહાદેવના વ્રતનો ભંગ કર્યો છે. જેના પર શિવ રૂઠે એને કોઈ જીવન સંગ્રહ નહીં. આ સાંભળી લોહીના આંસુ સારતી રાણી બોલી કે ઋષિ, તમે મારા પિતા સમાન છો. આ પાપમાંથી મુક્ત થવાનો કોઈ ઉપાય કૃપા કરી અને મને દેખાડો. ત્યારે અત્રિ ઋષિએ રાણીને 16 સોમવારનું વ્રતનું કરવાનું કીધું. રાણી કનકલતાનું હૃદય આજે પસ્તાવાની આજે વાચક અગ્નિમાં બળી અને પૂર્ણ કંચન બની ગયું. પવિત્ર શ્રાવણ આવતા રાણીએ વ્રત લીધો. વ્રત પૂર્ણ થતાં શ્રદ્ધાપૂર્વક ભાવપૂર્વક ઉજવણું કર્યું. ભોળા શંભુએ પ્રસન્ન થઈ રાણીના સર્વદોષ માફ કર્યા. રાણીને ઘોર પાપમાંથી મુક્તિ મળી ગઈ. એ જ રાત્રે રાજા તપોધનને મહાદેવ સપનામાં દર્શન દઈ અને કીધું કે તારી રાણી 16 સોમવારનું વ્રત કરી અને પુણ્યશાળી બની છે. માટે તું જાતે જઈ એને વાતે ગાતે મહેલે લઈ આવ. વહેલી સવારે રાજા તો રાણીને ગોતવા નીકળ્યો. પૂછપરછ કરતાં કરતાં જાણવા મળ્યું એક રૂડી રૂપાળી સ્ત્રી ભિખારી જેવી દશામાં જંગલમાં ગઈ છે. રાજા જંગલમાં આવ્યો. અત્રિ ઋષિના આશ્રમે રાણીને જોતા બંનેની આંખમાં હરખના આંસુ આવી ગયા. બંને ઋષિના પગે પડ્યા, વિદાય માગી. અત્રિ ઋષિએ રાણી કનકલતાની સેવાના બદલામાં અક્ષય પાત્ર આપ્યું. હજારો માણસોને જમાડે તો પણ એ રાંધેલું અનાજ ન ખૂટે એ અક્ષય પાત્ર એને આપ્યું છે. હરખના આંસુ સારતા સારતા રાણી આજે નગર તરફ પાછા ફેર્યા. રાજા રાણી બંને નગરમાં આવ્યા. ગામના પાદરે જેનો ઘડો ફૂટી ગયો હતો તે પાણીયારી મળી. કનકલતાએ અક્ષયપાત્રમાં લઈ અને ફૂટેલા જળ એની ઉપર છાંટ્યું અને એ સાજો થઈ ગયો. પાણીયારીએ આ ચમત્કારનું કારણ પૂછ્યું તો રાણીએ 16 સોમવારના વ્રતનો મહિમા વિગતે બતાવ્યો છે. આગળ જતાં માલણનો બાગ આવ્યો. કનકલતાના પગલાં પડતા કરમાયેલા ફૂલો આજે પણ મહેકી ઉઠ્યા. માલણ તો લાકડીની જેમ રાણીના પગમાં પડી ગઈ. એણે પણ વ્રતનો સંકલ્પ કર્યો. આગળ જતાં ઘાંચણની ડેલી આવી. રાણીના પગલાં પડતા જ બળદનો ભાંગેલો પગ સાજો થઈ ગયો અને ઘાંચીની કાયા કંચન વર્ણી થઈ ગઈ. આ ચમત્કાર જોઈ ઘાંચણ તો રાજી રાજી થઈ ગઈ અને વ્રત કરવાનો એને પણ આ સંકલ્પ લીધો છે. આગળ જતાં રેંટિયો કાંતતી ડોશીની ઝૂંપડી આવી અને બિચારી ડોશી તો લમણે હાથ દઈ અને રડે છે. એની આજીવિકા તૂટી ગઈ. કનકલતા એ રેંટિયા ઉપર હાથ ફેરવતા રેંટિયો આપમેળે ચાલવા લાગ્યો. ડોશીએ લાખ લાખ આશીર્વાદ એને આપ્યા છે. ચાલતા ચાલતા રાજા રાણી મહેલે આવ્યા. નગરમાં ઢંઢેરો પીટાયો કે આવતીકાલે સૌ નગરજનો મહેલના પટાંગણમાં જમવા પધારે. કનકલતાએ અક્ષય પાત્રનું પૂજન કરી સંકલ્પ કર્યો તો 32 શાક અને 33 વાતના પકવાનના થાળ ભરાવા લાગ્યા. જેમ જેમ નગરજનો આવતા ગયા તેમ તેમ પીરસાતું ગયું.
સૌ અલૌકિક સ્વાદના વખાણ કરતા આજે આંગળા ચાટવા લાગ્યા. સૌ જમી રહ્યા. પછી રાજા રાણી જમવા બેઠા ત્યારે રાણી બોલી કે મારે તો આજે મહાદેવજીનું વ્રત છે. કોઈ ભૂખ્યું માણસ વાર્તા સાંભળે પછી તો મારાથી એકટાણું કરાય. વાર્તા સાંભળે કોણ? રાજાએ તો સવારે જ જમી લીધું હતું. તત્કાળ પ્રધાનને બોલાયો, આદેશ આપ્યો કે કોઈ ભૂખ્યા માણસને બોલાવી અને લાવો. પ્રધાન ઘેરે ઘેરે પૂછવા લાગ્યો. તો એક કુંભારના ઘેરે સાસુ ઝઘડો હોવાથી, સાસુ જમીન હોવાથી, એ 100 વર્ષની ડોસી હતી એટલે ડગલું ચાલી નહોતી શકતી. આંખે ભળાતું નહોતું, કાને સંભળાતું નહોતું. એને જમવા લઈ કોણ જાય? પ્રધાનોને તરત સુખવાલ પાલખી અંદર સવામણની તળાઈ પાથરી ઋષિને વાતે ગાતે મહેલે લગાવી. માનપાન આપી ઢોલીએ બેસાડી કનકલતાએ ઋષિના હાથમાં ચોખાના દાણા આપતા મોટેથી કીધું કે હું મહાદેવની વાર્તા કહું છું કે તમે જય શંકર કહી અને હોંકારો દીજો. કનકલતાએ તો ઘીનો દીવો કર્યો, વાર્તા કહેવા લાગી. ડોસી હોંકારા દેવા લાગી. પહેલા હોંકારે કાનની બેરસ ગઈ, બીજા હોંકારે આંખમાં અંજવાળા થયા, ત્રીજા હોંકારે શરીરમાંથી નવી શક્તિ આવી. ડોસી તો બોલી ઉઠી કે દીકરી મહાદેવ મારા પર રીજા. ત્યારે કનકલતા શિવજીને દંડવત પ્રણામ કરી અને ગળગળા અવાજે બોલી કે માં, આ તો મહાદેવજીને અત્યંત પ્રિય એવો 16 સોમવારના વ્રતનો પ્રભાવ છે. તેમ ભક્તિથી વાર્તા સાંભળી એનું મહાદેવે તમને ફળ આપ્યું છે. ત્યારે ડોશીના આંખમાં હર્ખના આંસુ આવી ગયા. ડોશી પગે લાગી અને ઘેરે આવી અને ઘેર જઈ સોયમાં દોરો પરાયો તો વહુ આહવા બની ગઈ. એણે પણ આ વ્રત કરવાનો સંકલ્પ કર્યો. પવિત્ર શ્રાવણ માસ આવતા રાજા રાણીએ ફરી વ્રત આદર્યા. કારતક માસે ઉજવણું કર્યું. પ્રસન્ન થયેલા શિવજીએ દેવના ચક્કર જેવો દીકરો દીધો. એનું નામ દેવદત્ત રાખ્યું. પણ મા બાપ જેવો ધર્મિષ્ઠ અને પ્રજાપાલક થયો છે. દેવદત્ત યુવાન થયો. રાજા રાણી એને રાજગાદી સોંપી ગંગાના કિનારે ચાલ્યા ગયા. શિવલિંગની સ્થાપના કરી. જીવનના અંત સુધી શિવજીની ભક્તિ કરતા રહ્યા. અંતકાળે વિમાનમાં બેસી વૈકુંઠમાં ગયા છે. હે મહાદેવ, તમે જેવા તપોધન અને કનકલતાને ફળ્યા તેવા વ્રત કરનાર, વાર્તા સાંભળનાર, વાર્તા સંભળાવનાર સૌને ફળજો. ઓમ નમઃ શિવાય. જો આ વિડીયો અમારો તમને ગમ્યો હોય તો બીજાને તમે લાઈક, શેર ઓર કોમેન્ટ કરજો. ઓમ નમઃ શિવાય.